રે કોણ આવ્યું? એ તો આપણા મહારાજા આવતા જણાવે. અરે મહારાજા હાલ આવે તો મને ખબર. મહારાજા છે ઈ પાપી પેટે વાંજ્યા છે. જો એમના શુકર લઈને આપણા ખેતરમાં વાવણી કરવા જઈએ તો આપણા ખેતરમાં એક દાણો પણ ન કરે એટલે અવળું ભરી જાય. અરે આવીરા પ્રધાનજી, હે મહારાજા, પેલા ખેડૂત ભાઈઓ એમના ખેતરમાં વાવણી કરવા જતા હોય એવું મને જણાય છે. તો આજ આપણને બંનેને જોઈને એવું શા માટે ફરી ગયા છે? તો જાઓ સર્વ હકીકત જાણી અને જલ્દી પાછા આવો. બહુ સારું. અવળું ફરીને કેમ યુવા ખેડૂત ભાઈ, અવળું ફરીને કેમ યુવા રે બપોરિયા ભાત ઘેર બોલાયા ભરદાન, બપોરિયા ભાત ઘેર બોલા રે બપોરિયા ભાત તમારી સાથે ખેડૂત ભાઈ, બપોરિયા ભાત તમારી સાથે રે લાંબેલા કર્યો ઘેર બોલાયા ભરદાન, લાંબેલા કર્યો ઘેર બોલા રે સર્વે વસ્તુ તમારી સાથે ખેડૂત ભાઈ, સર્વે સર્વે વસ્તુ તમારી સાથે હોવા છતાં જૂઠું શા માટે બોલો છો? અરે પ્રધાન, અમે સાસુને સત્ય કહીશું તો અમારા મહારાજાને દુઃખ તો નહીં લાગે? જરા પૂછતા હો. બહુ સારું. અરે મહારાજા, ખેડૂત ભાઈઓ એમ જણાવે છે આપણે મહારાજાને સાસુને સત્ય કહીશું તો દુઃખ તો નહીં લાગે ને? અરે આવીરા પ્રધાનજી, ખેડૂત ભાઈને જઈને કહો કે મારી પ્રજાના કહેવાથી મને કંઈ જ ખોટું નહીં લાગે, માટે સાસુ અને સત્ય કહેશો તો તમને રાજ તરફથી સારામાં સારું ઇનામ આપવામાં આવશે, અને જો જૂઠું બોલશો તો તમને શિવશંકર ભોળાનાથના સોગંદ છે. બહુ સારું. અરે આ ખેડૂત ભાઈઓ, જો તમે સાસુને સત્ય કહેશો તો તમને રાજ તરફથી સારામાં સારું ઇનામ આપવામાં આવશે, અને જો જૂઠું બોલશો તો તમને શિવશંકર ભોળાનાથના સોગંદ છે. આજે પોકરણગઢના રાજા યજમલ વાંજિયા કહેવાય, જોગન લે યમના કોઈ, પોકરણગઢના રાજા યજમલ વાંજિયા કહેવાય, સુગન લેને નાખો ગઢના રાજા યજમલ વાંજિયા કેવા. અમે અમારા ખેતરમાં વાવણી કરવા જઈએ. આપણા મહારાજા છે ઈ પાટી પેપે વાંજ્યા છે. જો એમના શુકર લઈને જઈએ તો અમારા ખેતરમાં એક દાણો પણ ન હોય. અરે આ મહારાજ, ખેડૂત ભાઈઓ એમ જણાવે છે આપણે મહારાજા સાથે પાપી પેટે વાંધ્યા છે. જો એમના શુકર લઈને અમે અમારા ખેતરમાં વાવણી કરવા જઈએ મહારાજ તો એક પણ દાણો ના ઉગ્યો. અરે હા પ્રધાનજી, ખેડૂત ભાઈને જઈને કહો કે આપણા મહારાજાને લાચા લક્ષ્મી સગુણા ત્રણ નામે દીકરી છે, માટે વાંજ્યા કઈ રીતે કહેવાય? બહુ સરસ. અરે આ ખેડૂત ભાઈ, આપણે મહારાજાના લાશા લક્ષ્મી અને સગુણા ત્રણ નામની દીકરી છે તો કઈ રીતે વાંજ્યા કહેવાય? એ તમારી દીકરી ચકલીનો માનો પાકો આવે ઉડી જાય રે, તમારી દીકરી ચકલીનો માનો પવન આવે ઉડી જાય રે, આખું આવે ને ઉડી જાય રે. અરે પ્રધાનજી, દીકરી છે તો પારકા ગતિ હાથ છે. આજે પરનાવો એટલે કાલ પોતાને સાસરે ચાલી જાય. પાછળથી બાડો બોબડો લૂલો લંગડો કુંવર હોય આ રાત ચલાવે નીકળે એક દિવસ આ રાતને તાળા દેવાય. અરે આ મહારાજ, ખેડૂત ભાઈઓ એમ જણાવે છે દીકરી છે તે પારકા ઘરની આજ છે. આજ પરણાવો તો કાલ પોતાના સાસરે ચાલી જાય. પાછળથી જો કોઈ બાડો બોબડો કે લૂલો લંગડો કુંવર હોય ને મહારાજ તો આ રાજ સંભાળે નકર મહારાજ આ રાજને એક દિવસ તાળા દેવાય છે. અરે હા વીરા પ્રધાનજી, ખેડૂત ભાઈની કેવી વાત સાચી છે. જો આજે મારા અવળા સુકન થયા હોય ને તો કાલે સવારે સારા સુકન લઈને તમારા ખેતરમાં વાવણી કરવા જઈ શકો છો. બહુ સરસ. અરે આ ખેડૂત ભાઈ, આજે તમારે અવળા સુકન થયા હોય તો કાલે સવારે સવળા સુકન લઈને વાવણી કરવા જઈ શકો છો. એ ચુકન લેવા